નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એમએસ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ દ્વારા સંસ્કૃત દિવસની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સાહિત્યનું પ્રદર્શન સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં જ્યારે શ્રાવણ માસ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે એક્સપેરિમેન્ટલ સ્કૂલ દ્વારા સંસ્કૃત દિવસની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સાહિત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નીતાબેન જાદવ, એક્સપેરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપલ નીલમબેન પંડ્યા, ડીઈઓ કચેરી અધિકારી અને એક્સપેરિમેન્ટલના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનમાં સંસ્કૃત ભાષા મહાગ્રંથો મૂકવામાં આવ્યા. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા શીખવવા માટે પ્રેરણા આપવામાં આવી છે. સંસ્કૃત સપ્તાહ 6 તારીખથી 12 તારીખ સુધી આપણે યોજવાનાર છે. એની અંદર પ્રથમ દિવસે આપણે સંસ્કૃત ગૌરવ યાત્રા આપણે ડીઓ ઓફિસથી આપણે શરૂ કરી, ફરી ડીઓ ઓફિસ પૂરી કરી હતી અને ખૂબ સરસ બધાનો સહકાર મળ્યો હતો અને ખૂબ સુંદર ટેબલો બધા વિદ્યાર્થીઓ રજૂ કર્યા હતા. બીજા દિવસે વિવિધ શાળાઓની અંદર આપણે સંસ્કૃત સંભાષણની સ્પર્ધાઓ હતી, ચિત્ર સ્પર્ધા હતી અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. અને આજ રોજ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં આપણે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું આયોજન કર્યું છે. આ પ્રદર્શનની અંદર દરેક આપણે રોજિંદા વપરાશના જે વસ્તુઓ છે એને સંસ્કૃતમાં શું કહેવાય એનું સુંદર રીતે બધી વસ્તુઓ સાથેનું લેબલિંગ કરી અને રજૂ કરવામાં આવ્યું છે. વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ છે. દાખલા તરીકે વૃક્ષ છે, તો વૃક્ષને આના દરેક અંગોને શું કહેવાય સંસ્કૃતમાં, પછી એ વૃક્ષ છે એને વિશે સંસ્કૃતમાં એનો શું ઉપયોગ છે એને સંસ્કૃતમાં રજૂ કર્યું. એવી રીતે બગીચો છે, તો બગીચામાં કઈ કઈ વસ્તુઓ છે એને સંસ્કૃતમાં શું કહેવાય એના વાક્યો રજૂ કર્યા છે. એ જ રીતે આપણે જોઈએ કે સંગીતના વાદ્યો છે, તો બધા વાદ્યોને સંસ્કૃતમાં શું કહેવાય. આવી રીતે આપણી બધા પ્રજીવો છે, જીવડા ઇન્સેક્ટ છે, તો એને સંસ્કૃતમાં શું કહેવાય, પ્રાણીઓને સંસ્કૃતમાં શું કહેવાય. આ રીતે આખી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણા જે મહાગ્રંથો છે બધા, એ ગ્રંથોને પણ વિભાગ વાઇઝ અહીંયા પ્રદર્શિત કર્યા છે અને એનું પણ લેબલિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે વિજ્ઞાન અને સંસ્કૃત ક્યાં ક્યાં છે એના અમે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે, એના પણ અમે ચાર્ટ્સ અહીંયા પ્રદર્શિત કર્યા છે અને વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહથી આમાં ભાગ લીધો છે. તદુપરાંત આપણે વિવિધ રંગોળીનું પણ આયોજન કર્યું છે કે સંસ્કૃતને રિલેટેડ વિવિધ રંગોળી, ખૂબ સુંદર રંગોળી વિદ્યાર્થીઓ કરે છે. આ જિલ્લા કક્ષાનું પ્રદર્શન છે. શાળાઓની અંદર પણ આવું નાના નાના પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે આજે. અને આજે જે આ પ્રદર્શન છે એની અંદર આપણે અહીંયા કેળવણી ટ્રસ્ટ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ પ્લસ એક્સપેરિમેન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો છે. બાકી ગત રોજ આપણે જે સ્પર્ધા કરી, ચિત્રની સ્પર્ધા, એના જે શ્રેષ્ઠ ચિત્રો છે એ પણ આપણે અહીંયા પ્રદર્શિત કર્યા છે. તો આજે હું બધા નાગરિકોને અનુરોધ કરું છું, વિદ્યાર્થી મિત્રોને અનુરોધ કરું છું કે આપ પોતાના વાલી સાથે આ સંસ્કૃત પ્રદર્શનની નિહાળો અને સંસ્કૃતની ભાષાના સંવર્ધનમાં આપણે બધા સાથે મળી અને એક યોગદાન આપીએ અને સંસ્કૃતનું ગૌરવ, ભારત દેશનું ગૌરવ આપણે વધારીએ. નમો નમઃ અસ્તુ. આભાર. સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ છે એ વિશે એવું કહીશું કે સંસ્કૃત ભાષા જે છે દેવવાણી કહેવામાં આવે છે, કારણ કે જેટલા પણ દેવોની સ્તુતિ, પ્રશંસા કરવામાં આવી છે સંસ્કૃતમાં જ કરવામાં આવી છે. સંસ્કૃત જેવી રીતે આપણે ભગવદ્ ગીતા લઈએ તો શ્રી કૃષ્ણએ ગીતામાં સંસ્કૃતમાં જ ઉપદેશ આપ્યો છે, જે આખા જગતને માર્ગદર્શન રીતે જોવામાં આવે છે. પ્રભુએ બધાને માર્ગદર્શન આપ્યું હતું, એ પણ સંસ્કૃતમાં જ. તો આપણે ગીતાનો શ્લોક લઈશું જેવી રીતે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પછી બીજો શંકર ભગવાનનો સ્તોત્ર છે, જે આપણે રોજ, હવે તો શ્રાવણનો મહિનો ચાલે છે એટલા માટે આપણે મંદિરમાં જતા આ સ્તોત્રનો રોજ ઉચ્ચાર કરીએ છીએ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાર્ મૃત્યુર્મોક્ષીયમામૃતા. બધા જ પ્રભુની સ્તુતિ, પ્રશંસા, એમના વખાણ બધું જ આપણે સંસ્કૃતમાં જોવા મળે છે અને કરી શકીએ છીએ. એટલા માટે આને દેવવાણી કહેવાય છે. ધન્યવાદ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ ગુજરાતી માધ્યમના સંયુક્ત ઉપક્રમે અમારી શાળામાં અત્યારે સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કેળવણી શાળા પણ અમારી સાથે જોડાયેલી છે. અમારા વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી અને ચાર્ટ્સ, ઉપનિષદ, પુરાણ, ગીતા, આ બધા જ અગત્યના ગ્રંથો ભેગા કરેલા છે. સાથે સાથે ઓડિયો પણ આપણને સંભળાઈ રહ્યો હશે પાછળ, એ ઓડિયોનું પણ આયોજન એમણે જ કરેલું છે. એ સિવાય વૈજ્ઞાનિક મોડલની અંદર પણ એ લોકોએ સંસ્કૃતને કેવી રીતે લાવી શકાય
એની પણ એ લોકોએ પ્રેઝન્ટેશન સરસ કર્યું છે. સાથે જ મારા નાના ભૂલકાઓએ આપણા દૈનિક જીવનમાં વપરાતી રોજબરોજની વસ્તુઓને સંસ્કૃતમાં શું કહી શકાય એના વિશે પણ બધાને જાગૃત કરવા માટે પ્રયત્ન કર્યો છે. અને એક વિભાગની અંદર અમે સંસ્કૃત શ્લોક અને તેનું અર્થઘટન અને સાથે સાથે સંસ્કૃત વ્યાકરણને પણ સમાવેશ કર્યો છે. તો મારા વિદ્યાર્થીઓ અને સાથે સાથે મારા શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ખૂબ સારું યોગદાન આપ્યું છે. અને આ પ્રદર્શન સફળ બનાવવામાં મારા શિક્ષકો અને મારા વિદ્યાર્થીઓનું ખૂબ મોટું યોગદાન છે. સાથે સાથે હું મારા બધા જ પેરેન્ટ્સ તેમજ વડોદરાની જનતાને અપીલ કરું છું કે તેઓ અમારી શાળામાં પધારે અને અમારું આ સંસ્કૃત પ્રદર્શન જે યોજવામાં આવ્યું છે તેને નિહાળી અને અમને પ્રોત્સાહન આપે. નીલમ પંડ્યા, યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ, ગુજરાતી માધ્યમ, આચાર્યશ્રી. અમારી સ્કૂલમાં સંસ્કૃત દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયામાં સંસ્કૃતનું મહત્વ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. તો અમે દુનિયામાં કહીએ છીએ બધાને કે સંસ્કૃતને બી હવે મહત્વ આપો. આજે અમારી શાળામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, જેમાં અમે મોડલ ચાર્ટ બનાવ્યા છે અને લોકોને કહીએ છીએ કે તમે બી અમારા પ્રદર્શન જોવા આવો અને સંસ્કૃતને બી એટલું જ મહત્વ આપો.